હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? ફરીવાર સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અત્યારે જો આપણું છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને જો આપણે છે ને વહેલા ઉઠી ગયા છે. અત્યારે જો છે ને 7:15 વાગી ગયા છે અને જો અમારે છે ને અમારે ધારાબેન છે ને હજી હુતાસ, હીર છે ને ઉઠી ગઈ. અને મિત્રો જો આજ છે ને આપણે જવાનું છે મહાદેવના મંદિરે, કેમ કે આજ પૂજા કરવાની છે આપણે. મિત્રો આપણે પણ હાલો હવે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, આપણે જવાનું છે મહાદેવના મંદિરે. અને જો હીર અમારે ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ. તો હાલો મિત્રો હવે આપણે છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, પછી પાછા બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો મિત્રો નાહી ધોઈને આપણે થઈ ગયા છે ફ્રેશ અને આપણે જવાનું છે મહાદેવના મંદિરે. તમે બધા હવે કન્ટિન્યુ છે બ્લોગમાં. અત્યારે હું આવી ગયો છું અમારા કુળદેવી માતાના મંદિરે અને હાલો પહેલા આપણે છે ને દર્શન કરીએ. અત્યારે આપણે આવી ગયા છે ઘરે અને મસ્ત મજાનો હવે આપણે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને પાછા છે ને બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો મિત્રો આપણે મસ્ત મજાનો અત્યારે નાસ્તો કરી લીધો છે ને જો અમારે છે ને ધારાબેન જો અત્યારે છે ને મોબાઈલ જોઈશ અને જો અમારે હીર છે ને એ વાંચે, આજ પરીક્ષા છે ને એટલે હા કયું પેપર છે આજ? હિન્દીનું પેપર છે ને એટલે જો હિન્દીનું વાંચન કરે છે હા, એટલે હું બધી યાદ રહી જાય ને કા. મહેનત સારી છે અમારે હીરની હા. ભણવા જવાનું છે કે જો ધારાબેન છે ને ધારાબેન આગળ તૈયાર થઈ જાય પછી હા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11:15 અને જો અમારે છે ને ધારાબેન જો તૈયાર થઈ ગયા છે સ્કૂલ જવા માટે. આ શું છે? ધોયો લાગે કા હે? જો ભાઈ ઢીંગલા વાળો કિશન છે ને ધારે ધોઈ નાખ્યું કા. ઉપર મૂકી દેવાય ને હે? તો જો એનો ટુવાલ છે ઉકાઈ જાય એટલે મસ્ત થઈ જાય, સોફ્ટ સોફ્ટ કા. હવે એ થોડું કપાય ધારા. હે આ શું ભણાવવાનું છે? કાલે શું ભણે? પરીક્ષા હાલે તો હે જો ભાઈ હીરની પરીક્ષા ધારાની પરીક્ષા છે કા. ભણવાનો ટાઈમ થઈ ગયો. ટાટા. તો ભાઈ ધારાને છે ને ધાવા ટાણે છે ને ફાટકી ખાવીશ કા. કે થોડુંક કોઈ ઈચ્છા જેવું થાય ને એટલે ફાટી ખાઈ લે મારી ધારા કા. ખાઈ લે એટલે સારું થઈ જાય કા. ફટાફટ જાય. ધારા ભણવાનો ટાઈમ થઈ ગયો. વાંધો નિરાત હતી, વાર છે 5 મિનિટની વાર છે હજી તો. ટાટા. હા હજી ઉતાવળ કેમ? આ બહુ વાર છે.
ધીરે ધીરે જા. ચાલ બાબુ, ચાલ. ટાટા હિત. મિત્રો અત્યારે વાગી ગયા છે 5:30 અને જો આપણે છે ને અત્યારે જો કામેથી છે ને ફ્રી થઈ ગયા છે ને જો અમારે છે ને ધારાબેન ને હીરબેન પર રજા મળી ગઈ છે ને જો ભાઈ એને છે ને પરીક્ષામાંથી છે ને ભાઈ માર્ક્સ મળી ગયા છે હવે હીરને, તો હાલો આપણે હીરને જ પૂછીએ કેટલા માર્ક્સ મળ્યા. તો મિત્રો જો હમણાં છે ને એના પેપર બધી હારા ગયા ને આ માર્ક્સ મળ્યા, કયા પેપરના માર્ક મળ્યા ને એ પણ આપણે હવે જોઈએ. હાલો એને પૂછી લઈએ આપણે. તો જો અમારે છે ને હીરબેન આવી ગઈ લેસન કરે છે. કા હું લેસન આપ્યું? લેસન નહીં આપ્યું? આ કાયમી ખાવું જ પડે કા? હે ગુલાબ હા નિશાળેથી લેતી આવે કા? કાયમી ખાવું પડે આવું? હા વાક્ય પૂર્ણ વિરામ તે કહે તને પૂર્ણ વિરામ. હા તમારે ધારાબેને છે ને કાયમી એક ચોકલેટ અમારે લઈ દેવાની છે. માર્ક્સ મળી ગયા? કયા પેપરના માર્ક્સ મળ્યા? પેપરના માર્ક્સ સામાજિક વિજ્ઞાન કેટલા આવ્યા? 30 એમ વધીથી વધારે. હે હા જો અમારે હીરને છે ને ભાઈ આખા સ્કૂલમાંથી બધીથી વધારે માર્ક આવ્યા કા? 30 માર્ક. સ્કૂલમાં નહીં એટલે આ 5મા ધોરણમાં બધા. હા 6ઠા ધોરણમાં કા? મને 5મું યાદ આવી જાય. અમે બે બેસ્ટ ફ્રેન્ડોને એક જ મારેલા. તો મિત્રો છે ને ભાઈ 6ઠા ધોરણમાં છે ને હીરનો સૌથી પહેલો નંબર આવ્યો કા? 30 મારો નંબર. એટલો નહીં. હા એટલે 2 જણા આવ્યા એમ, પણ આમ પેલો જ કઈ એમ મારી 30 બેસ્ટ છે ફ્રેન્ડનો. એટલે 2 ને 30 આવ્યા એમ ને. હા મારી બેસ્ટ ફ્રેન્ડ. હમ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય બાય ટાટા સી.